નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વાત કરવી છે ભૂમાફિયાઓની કે આ ભૂમાફિયાઓ એટલા બધા બેફામ છે કે રાધનપુર સાતલપુર હદ વિસ્તારમાં તો આ લોકોએ ગૌચર જમીનો પણ છોડી નથી। તો હારીજ તાલુકાના દાદર અને ખાખોરમાં પણ આ રીતે આ ભૂમાફિયાઓ બેફામ બન્યા છે। ત્યારે ગઈકાલે ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા 9 ડમ્પર ઝડપ્યા હતા અને આ 9 ડમ્પર એટલે કે અંદાજે 30 લાખ જેટલો જે મુદ્દામાલ ઝડપ્યો છે તે કાર્યવાહી કરી છે। તે મોટી કાર્યવાહી કહેવાય। ત્યારે સ્થાનિક ભૂસ્તર શાસ્ત્રીની કચેરી છે જેમાંથી આ લોકોને ગંધ ના આવતી હોય ત્યારે આ કચેરી સામે અનેક સવાલો છે। તો આવું વિગતે ચર્ચા કરી। રાધનપુર સાતલપુર હારીજ અને પાટણ આ વિસ્તારમાં ભૂમાફિયાઓ એટલા બધા બેફામ છે કે એની જે જમીનો છે સરકારી ગૌચર આ બધી જમીનો ગેરકાયદેસર ખોદાણ થઈ ચૂકી છે। સ્થાનિક કચેરીને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ આ કચેરીના બાબુઓ સરકારી મિલકત હોય ત્યારે પોતે જવાબદાર કર્મચારી હોવા છતાં પણ આ ફરિયાદોનું નિવારણ નથી કરતા કે ધ્યાન નથી આપતા। ત્યારે અનેકવાર ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડની જે ટીમો હોય છે તે ટીમ દ્વારા આ વિસ્તારમાં કરોડો રૂપિયાનું આ રીતે ખનન માટી ચોરી થતી ઝડપે છે અને ત્યારે કાર્યવાહી થતી હોય છે ત્યારે અનેક સવાલો ઊભા થતા હોય છે। ત્યારે સમી તાલુકાના દાદર ગામે ગઈકાલે બનાસ નદીમાંથી એક ખનન થઈ રહ્યું હતું જેમાં ગાંધીનગર સ્ક્વોડ જે ટીમ છે તે ટીમ દ્વારા 2 મશીન 9 ડમ્પર ઝડપી પાડ્યા હતા અને આ જે બધો મુદ્દામાલ છે તે સમી પોલીસ સ્ટેશનમાં રજૂ કરી અને FIR કરી છે। ત્યારે આ ટીમને એક બાતમી મળે છે કે નદીમાં આ રીતે ખોદકામ થઈ રહ્યું છે। ત્યારે શનિવારે સવારે જ્યારે આ ખોદકામ ચાલુ હતું ત્યારે સ્ક્વોડની ટીમે પાડવામાં આવે છે અને જેમાં 2 મશીનો 9 ટર્બાઓ પકડી લેવામાં આવે છે। પાટણ ખાણ ખનીજ વિભાગ પણ સ્થળ પર આ રીતે ગાંધીનગરની ટીમે રેડ કરી હોવાથી આ લોકો પણ તાત્કાલિક દોડી આવે છે અને આ જે ટીમ છે ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડની તે ટીમને મદદ કરવા લાગી જાય છે। ત્યારે આ લોકો સામે અનેક સવાલો છે કારણ કે ગાંધીનગર ટીમને જ્યારે આ બધી ખબર પડે છે અને ગાંધીનગરથી છેક પાટણ જિલ્લા સુધી સમી સુધી અહીંયા આ લોકોને લાંબુ થવું પડતું હોય છે। ત્યારે પાટણની ટીમ દ્વારા કેમ આ ખનન પકડવામાં આવતું નથી તે સવાલો છે। ભૂસ્તર કચેરીમાં અનેક ફરિયાદો છે। ભૂસ્તર કચેરીના આ કર્મચારીઓ એટલા બધા ભ્રષ્ટ કર્મચારીઓ છે કે તે અગાઉ પણ તપાસોમાં ગેરરીતિઓ કરી ચૂક્યા છે અને ગેરરીતિઓ કર્યા બાદ જે ફરિયાદીઓ છે તે ફરિયાદીઓ દ્વારા ફરીથી આવી ફરિયાદો પણ નાખવામાં આવી છે તેવા પુરાવા પણ જોવા મળે છે। ત્યારે આ બધું ઘણા સમયથી ચાલી રહ્યું છે। જેમ અન્ય ખાતાઓમાં આવા ભ્રષ્ટ કર્મચારીઓ ઉપર ઉચ્ચ કચેરીથી દબાણ કે કાર્યવાહી લાવવામાં આવે છે તે જ રીતે આ પાટણની કચેરી ઉપર
આ રીતે દબાણ કે કાર્યવાહી લાવવામાં આવે તો જ આ વિસ્તારની જમીનો બચી શકશે, નહીં તો અનેક જગ્યાએ અહીંયા ખનન તો થઈ ચૂક્યું છે, પરંતુ જે બાકી છે તે પણ આ લોકોના રાજમાં લૂંટાઈ જશે, જેથી પાટણ કચેરીના અધિકારીઓ ઉપર લગામ લાવવા માટે કાં તો આ લોકોની બદલી કરવી જોઈએ અથવા તો આ લોકો સામે કાર્યવાહી કરવી પડે તેવી સ્થાનિક લોકોની માંગ છે. બસ એ જ. નમસ્કાર, ફરી મળીશું આવતા ન્યૂઝ સાથે. ત્યાં સુધી રજા આપશો. જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.